નમસ્કાર, હું ડૉક્ટર મહિપત સિડોડિયા ડૉક્ટર સુભાષ આયુર્વેદ એન્ડ જનરલ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. અહીં આપણે આયુર્વેદ દ્વારા વિવિધ રોગોની સારવાર કરીએ છીએ. આજે હું તમને પક્ષાઘાત એટલે શું એના વિશે વાત કરીશ અને એની સારવાર શું અહીં કરવામાં આવે છે એના વિશે જણાવીશ. પક્ષાઘાત એ આયુર્વેદ પ્રમાણે શરીરની અંદર વાત, પિત્ત અને કફ ત્રણ દોષો દ્વારા શરીરનું સંચાલન થાય છે, જેમાંથી વાતને રિલેટેડ 80 પ્રકારના રોગોનું વર્ણન આયુર્વેદમાં કરેલું છે. આ 80 પ્રકારના રોગોમાં એક પક્ષાઘાતનું વર્ણન પણ કરેલું છે. જ્યારે શરીરની અંદર વાતનું પ્રમાણ એ વધારે પ્રમાણમાં વધી જાય અથવા તો દૂષિત થાય, જ્યારે વાત બગડી જાય શરીરની અંદર, ત્યારે શરીરની અંદર થતી તમામ પ્રકારની ગતિવિધિઓમાં અવરોધ ઊભો થાય છે અને શરીરમાં સ્નાયુઓની નબળાઈ આવે છે, જેના કારણે શરીરમાં લકવા જેવું, કોઈ શરીરના અંગો રોકાઈ જવા, હાથ પગ એક સાઈડનો રોકાઈ જવો અથવા કમરથી બંને પગ રોકાઈ જવા, ચહેરાના સ્નાયુ માં તકલીફ પડવી, જેના કારણે બોલવામાં તકલીફ પડવી, આ બધી જ પ્રકારની તકલીફો છે પક્ષાઘાતની અંદર વર્ણવવામાં આવેલી છે. આ બધી જ પ્રક્રિયાઓ જે આપણા રોજિંદા જીવનમાં આપણી જીવનશૈલી માટે જરૂરી પ્રક્રિયાઓ છે. પક્ષાઘાતના દર્દીઓને પોતાની રોજિંદી પ્રક્રિયાઓ કરવામાં તકલીફ, ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. તો આપણે અહીં સારવાર દ્વારા એની રોજિંદી પ્રક્રિયાઓ અને એની જીવનશૈલી સુધારી શકીએ એના માટે વિવિધ પ્રોસિજરો પંચકર્મની કરી રેગ્યુલર જીવનશૈલી માટે સક્ષમ કરવા માટે આપણે વિવિધ પ્રોસિજરો કરીએ છીએ, જેમાં શિરોધારા, નશ્ય, પછી ષષ્ઠિશાલી પિંડ સ્વેદ અને બસ્તી, મુખ્યત્વે આ પ્રોસિજરો આપણે કરતા હોય છે. શિરોધારામાં વિવિધ ઔષધિઓથી સિદ્ધ કરેલા ઓઇલ દ્વારા માથા ઉપર 45 મિનિટ માટે ધીમી ધારે દવાવાળું તેલ રેડવામાં આવે છે અને નશ્યમાં નાકમાં દવાઓના ટીપા નાખવામાં આવે છે. જ્યારે પક્ષાઘાતમાં મગજની અંદર રહેલા સેલ ડેમેજ થાય છે અથવા તો કોઈ કારણસર એ નબળા પડે છે, ત્યારે શરીરની અંદર ચેતાતંત્રની નબળાઈના કારણે શરીરના રોજિંદા જીવનમાં થતા કાર્યોમાં તકલીફ પડે છે. શિરોધારા અને નશ્ય દ્વારા ચેતાતંત્રને મજબૂત બનાવવામાં આવે છે, એના સેલને પોષણ આપી અને કાર્ય કરવા માટે સક્ષમ બનાવવામાં આવે છે. જ્યારે ષષ્ઠિશાલી પિંડ સ્વેદ એ બોડીના મસલ્સ, ચેતાતંત્રની નબળાઈના કારણે બોડીના જે સ્નાયુઓ છે એમાં નબળાઈ વર્તાતી હોય છે, એ નબળાઈ દૂર કરવા માટે ષષ્ઠિશાલી પિંડ સ્વેદના પ્રોસેસ કરવામાં આવે છે, જેમાં વિશિષ્ટ ઔષધિઓની પોટલી બનાવી અને એ શરીર ઉપર એના દ્વારા ઉકાળો અને તેલની મદદથી પોટલી દ્વારા મસાજ કરવામાં આવે છે અને એ સ્નાયુમાં ચેતાતંત્ર અને સ્નાયુને મજબૂતાઈ આપે છે, જેથી પેરાલિસિસના દર્દી અને પક્ષાઘાતના દર્દીઓને હાલવા ચાલવામાં અને રોજિંદા કાર્યમાં સક્ષમ કરવા માટે આ પ્રોસિજર જરૂરી છે. આ સિવાય આપણે અહીં બસ્તીની ટ્રીટમેન્ટ આપીએ છીએ, જે વિશિષ્ટ ઔષધિઓ દ્વારા ઉકાળો તૈયાર કરી સંડાસના ભાગેથી દવા ચડાવવામાં આવે છે. આ છે એ વાયુની સર્વાંગ ચિકિત્સા કીધી છે. એટલે વાયુના કારણે થતો, વાતના કારણે થતો પેરાલિસિસ, જ્યારે વિશિષ્ટ રીતે અવરોધિત થયેલો વાયુ છે, એ દૂષિત વાયુ છે, એને કંટ્રોલ કરવા અને દૂષિત વાયુને બહાર કાઢવા માટે બસ્તી ચિકિત્સા જરૂરી છે. આ ઉપરાંત આપણે ફિઝિયોથેરાપીની વિવિધ પ્રોસેસો આ દર્દીઓમાં કરીએ છીએ અને ફિઝિયોથેરાપીની વિવિધ કસરતો દ્વારા એના સ્નાયુ અને રોજિંદા જીવનમાં એ કાર્યરત થઈ શકે, સક્ષમ થઈ શકે, એના માટે આપણે ફિઝિયોથેરાપીની પ્રોસેસ પણ કરાવડાવીએ છીએ.